જ્યારે પણ ઘરે હું આ પાસ્તા બનાવું છું ત્યારે ઓછા જ પડે છે, કારણ કે આ પાસ્તા મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે અને અઠવાડિયામાં 3 થી 4 વાર આ પાસ્તા તો બને જ છે. હા ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાના પાસ્તાની રેસીપી તમારા માટે લઈને આવી છું, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અહીં ફ્રેન્ડ્સ મેં પાસ્તા લઈ લીધા છે. આ પાસ્તાનું તૈયાર પેકેટ જ માર્કેટમાં મળે છે, તો આ પાસ્તાનું પેકેટ હું આજે લઈને આવી હતી અને પાસ્તાને આ રીતે પેકેટમાંથી નીકાળી પાણીમાં સરસ મજાના મેં સાફ કરી લીધા હતા. હવે પાસ્તાને આ રીતે સાફ કરી લીધા પછી તેને મેં એક પ્લેટમાં લઈ લીધા છે. હવે બધા જ પાસ્તાને આ રીતે 1 થી 2 પાણીમાં ધોઈને આ રીતે પ્લેટમાં લઈ લેવાના છે અને ત્યાર પછી હવે પાસ્તાને આપણે બાફી લેવાના છે. પાસ્તાની રેસીપી જો તમે આ એકવાર પણ ઘરે ટ્રાય કરી લીધી તો તમે બધી જ વખતે પાસ્તા આ જ રેસીપીથી બનાવશો, તેની મારી ગેરંટી છે, કારણ કે આ રેસીપીથી પાસ્તા ખૂબ જ ટેસ્ટી બને છે. તો હવે મેં પાણી ઉકળવા રાખી દીધું હતું, તેમાં મેં પાસ્તાને ઉમેરી લીધા છે. પાણી અહીં મેં 2 ગ્લાસ જેટલું ઉમેર્યું હતું. હવે તેમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને આ રીતે થોડું તેલ ઉમેરી લેવાનું છે. તેલ ઉમેરવાથી પાસ્તા એકદમ છૂટા છૂટા થશે અને ચોટી પણ નહીં જાય. હવે બરાબર હલાવીને પાસ્તાને થોડીવાર આ રીતે બફાવા દેવાના છે. 10 જ મિનિટમાં પાસ્તા સરસ મજાના બોઇલ થઈ જશે. થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે પાસ્તાને બફાવા દેવાના છે. તો હવે પાસ્તાને મેં આ રીતે બધું જ પાણી નિતારીને લઈ લીધા છે અને પાસ્તા ઉપર હવે ઠંડુ પાણી ઉમેરી લેવાનું છે. ઠંડુ પાણી ઉમેરવાથી પાસ્તા ચોટી પણ નહીં જાય અને એકદમ આ રીતે છૂટા જ રહેશે. જ્યાં સુધી આપણે તેનો વઘાર નહીં કરીએ ત્યાં સુધી પાસ્તા આ જ રીતે રહેશે અને એકદમ છૂટા છૂટા રહેશે. બધા પાસ્તા મિક્સ પણ નહીં થઈ જાય. તો હવે ફ્રેન્ડ્સ, મેં બધા વેજીટેબલને પણ સુધારી લીધા હતા અને વેજીટેબલને આ જ રીતે ઊભા શેપમાં સુધારી લીધા છે. હવે ત્યાર પછી મેં કઢાઈ મૂકી દીધી હતી, તેમાં હવે આપણે 4 પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે. તમે જો નોનસ્ટિક પેનમાં બનાવતા હોય તો તેલ 4 પરી અને જો કોઈ પણ કઢાઈમાં બનાવતા હોય તો 5 થી 6 પરી જેટલું તેલ લઈ લેવાનું છે. પણ અહીં ફ્રેન્ડ્સ, જે પરીમાં મેં તેલ લીધું હતું તે પરીની સાઇઝ નાની હતી. જો તમારે તેલની પરીની સાઇઝ મોટી હોય તો તમારે આનાથી અડધું માપનું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે મેં બધા જ વેજીટેબલને તેલમાં ઉમેરી લીધા છે. વેજીટેબલમાં મેં ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કોબીજ લીધા છે અને થોડું લસણ પણ કટ કરીને ઉમેરી લીધું છે. હવે બધા જ વેજીટેબલને આ રીતે તેલમાં સાંતળી લેવાના છે. 3 થી 4 મિનિટ સુધી વેજીટેબલને તેલમાં સાંતળતા રહેવાનું છે. વેજીટેબલ જેટલા આપણે પતલા સુધારીશું તેટલા જ પાસ્તા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે વેજીટેબલ ફટાફટ તેલમાં સંતળાઈ જાય તે માટે આપણે અડધી ચમચી મીઠું ઉમેરી લેશું. મીઠું ઉમેરી લીધા પછી બધા જ વેજીટેબલને આ રીતે તેલમાં હલાવીને સાંતળી લેવાના છે. હવે અહીં મેં ટામેટાં અને લસણને ઉપરથી આ રીતે એડ કરી દીધું છે, કારણ કે ટામેટાં અને લસણને તેલમાં સાંતળતા વાર નથી લાગતી, એટલે મેં ટામેટાં અને લસણને તેલમાં પછી એડ કર્યા છે. હવે તેને પણ વેજીટેબલ સાથે મિક્સ કરી દેવાના છે અને 2 થી 3 મિનિટ સુધી તેલમાં સાંતળતા રહેવાનું છે. તો હવે વેજીટેબલ અધકચરા સતળાઈ ગયા છે તેલમાં, એટલે હવે આપણે ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો સોસ ઉમેરી લેવાનું છે અને સોસની ક્વોન્ટિટી ફ્રેન્ડ્સ તમારે તમારા સ્વાદ અનુસાર ઓછી વધારે ઉમેરી લેવાની છે. અહીં મેં ડાયરેક્ટ પાઉચ જ આ રીતે તેલમાં ઉમેરી લીધા હતા, પણ તમારે જો ચમચીનું માપ લેવું હોય તો તમારે સોયા સોસ 2 ચમચી, રેડ ચીલી સોસ 2 ચમચી, ગ્રીન ચીલી સોસ 2 ચમચી અને ટોમેટો સોસ 1 ચમચી ઉમેરી લેવાનું છે. અને જો તમારી પાસ્તાની ક્વોન્ટિટી વધારે હોય તો ચમચીનું માપ ડબલ કરી દેવાનું છે. હવે તેમાં મેં અડધી ચમચી વિનેગર ઉમેરી લીધું છે, એટલે કે આ એક ઢાંકણાનું માપ અડધી ચમચીનું હતું. હવે વિનેગર ઉમેરી લીધા પછી બધા જ વેજીટેબલને બરાબર સાંતળી લેવાના છે. હવે ત્યાર પછી તેમાં અડધી ચમચી અજીનોમોટો ઉમેરી લેવાનો છે, કારણ કે અજીનોમોટો જ્યાં સુધી ન ઉમેરો ત્યાં સુધી તમે કોઈ પણ ચાઇનીઝ રેસીપી બનાવો તેનો ટેસ્ટ આવે જ નહીં. અને અજીનોમોટો આપણે માપસર જ ઉમેરવાનો છે, વધારે પડતો પણ નથી ઉમેરવાનો. હવે ત્યાર પછી ફ્રેન્ડ્સ, જે પાસ્તાને બોઇલ કરીને રાખ્યા હતા તે પાસ્તાને ઉમેરી લેવાના છે અને હવે પાસ્તાને પણ હલકા હાથે સરસ મજાના મિક્સ કરી દેવાના છે.
ધીમા જ ગેસે પાસ્તાને ઉપર નીચે કરતું રહેવાનું છે અને હલકા હાથે જ કરી લેવાનું છે, એટલે પાસ્તા આપણા સરસ મજાના મસાલા સાથે મિક્સ પણ થઈ જશે અને તૂટી પણ નહીં જાય. હવે ત્યાર પછી જે પાસ્તા મસાલો પેકેટમાં આવ્યો હતો તે મેં ઉમેરી લીધો છે. તમારી પાસે પાસ્તા મસાલો ન હોય તો તમે મેગી મસાલો પણ ઉમેરી શકો છો, અને તમારે જો મરચું થોડું ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો, તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે બધા જ મસાલા સાથે પાસ્તાને બરાબર મિક્સ કરી દેવાના છે. 2 થી 3 જ મિનિટમાં બધા જ પાસ્તા મસાલા સાથે મિક્સ થઈ જશે અને જે સ્મેલ આવે છે તે સ્મેલથી જ આપણને પાસ્તા ખાવાની ઈચ્છા પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે ગેસ મેં બંધ કરી દીધો અને આપણા સરસ મજાના પાસ્તા તૈયાર થઈ ગયા છે. તમને આ પાસ્તા કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને હા ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે તો અવશ્યથી શેર કરજો અને એકવાર આ રેસીપી ઘરે અવશ્યથી ટ્રાય કરજો. તમને આ રેસીપીથી પાસ્તા ખૂબ જ સરસ લાગશે. બહુ વધારે પણ નહીં મસાલા અને બહુ ઓછા પણ નહીં, તે રીતે માપસર જ મેં મસાલા અહીં ઉમેરી લીધા છે.